તો કેમ છે મિત્રો? મસ્ત મજાની ઉત્તરાયણ વહી ગઈ છે અને તમારો ભાઈ ઉત્તરાયણમાં વિડીયો નતા ઉતાર્યા તો પણ એવું બધું બગડી ગયું. તો હરખી ઉત્તરાયણ કરી હતી, વિડીયો ઉતાર્યા જાય નતા. અને અત્યારે જવાનું આપણે વાડીએ. ઉત્તરાયણ ટાઢી ખીર વહી જઈ. ઉત્તરાયણ પછી બીજું દી એમાં ટાઢી ખીર કરે એ વહી જઈ. અને હવે હેને કેટલી તારીખ થઈ ખબર? 16 તારીખ થઈ. 16 તારીખ થઈને આજે જવાનું આપણે વાડીએ ધાણા સોરવા પાછું. ઉત્તરાયણ વહી જઈને ધાણા સોરવા 2 દાડિયા છે અને ધાણામાં ખડ થઈ ગયું ઘણું. ધાણા સોરવા જવું પડશે અને ટાઈટ ના હોય જરાય અત્યારમાં, કેમ કે થોડું કામ કસરત કરી લીધું છે એટલે. અને આ પ્લેટિનો જો 2 દીમાં રમણ ભમણ થઈ ગયું છે. સમજો કે નહીં હાવ ઘરે ગારો એવું લાગે ને તો આને બદલવાનું છે. આજ શોરૂમે જઈને એક્શન કરી નાખવાનું છે ને બીજું લાવવાનું છે. અહીંયાની પૂરતી કિંમત ને એવું આવે ને તો બાકી નહીં. બાકી ધોરે નાખેલો અસર થઈ જાય. તું જોઈ પંખો નખાઈ દઈએ આજ અને એવું બધું ધોરે નાખેલા થઈ જાય ને મસ્ત મજાનું. પૂરતી કિંમત આવે તો દેવાનું અને બીજું લાવવાનું છે ડિલેક્સ. તો સારું હાલો તારે જોઈ જેટલી કિંમત ગણે છે. અને તમારે તો સોરવા જવાનું છે તો સોરવા હાલે જઈએ. હાલો તારે તમે કેટલો મિનિટનો વિડીયો ઉતારી નાખ્યો ખબર છે? એટલું બોલવાનું 1 મિનિટ 23 સેકન્ડ 25 સેકન્ડ થઈ ગઈ. હાલો તારે મસ્ત મજાનો નાસ્તો કરવા બે જણ. સમજો ખીચડીનું તો બકાડી હોદક દીધું. કાગરમાં ખીચડી ખાધી મિત્રો. વાસણ ન હોય વાડીમાં. આ હતું કોનીમાં 2 જણા થાય ને જો ચવણું પીડા છે 2 એમ પાસ્તા પીડા છે 3 પડી હે 2 વેચે તો મસ્ત મજાનું ખાઈ લઈએ. હાલો તારે અને તમને ધાણા બતાવું જો. ધાણા કંઈક આવડા છે. અઠે જુઓ તમે ખાલી અઠે જોઈને તો મોટા લાગે. જો મસ્ત મજાનું ડેલી ને એવું છે. નકરું આવું ચોખ્ખું કરી નાખી. ચોખ્ખું થાય આવું થાય નકર આવું રહે. કામ કર્યા રાખે. હાલો તારે તો મિત્રો તમારો ભાઈ ધાણા સોરીને ઘરે આવતો રહ્યો અને ઘરે આવે તો આમ ચકલું ને ફરક તો કોઈ નથી ને. ગ્લવ ચાલુ કરી નાખું અને ફેસ કમ્પ્લીટ દેખાતો છે. ઘરે આવતો રહ્યો ધાણા સોડવાના હજી છે 2-3 દીનું. તો મસ્ત મજાનું હવે ખાઈ લઉં અને પછી જવું છે રખડવા ને પાટકવા ને. તો પેલા ખાઈ લેવી. હજી આવે મારા બાઈ ની બધા વાડીએ છે ને હાલ્યા આવે છે. આપણે ઓંડા બેસી ગયા. એક બીજા ભાઈ હાલ્યા આવતા હતા ને બેસી ગયા અને પહોંચી ગયા મફતમાં. તો સારું હાલો ખાઈ લેવી. શેરડીના સોયત્રા કાઢ નાખ્યા. સમજો આટલા બધા સોયત્રા કાઢ નાખ્યા મેં એકલા. સમજો સામે પેલા રાહુલિયાના અને આ રાહુલિયાના અને રાહુલિયા અમારે એકલાના એટલા બધા. તો અમે બેવું ખાવા. સારું હાલો મસ્ત મજાનું ખાઈ લેવી પેલા અને પછી જવાનું હાંજકનું વાડીએ. રાહુલિયાને આવતા રહ્યા પાછું જવું પડશે વાડીએ. નીંદ ને એવું કરવાનું ઢોર ને એવું દોવા. તો ખાઈ લેવું હાલો. ખાઈ બેન બહાર આવતો રહ્યો ને ઉભો તો રહી લે. ના યુટ્યુબર જીયા પાછા આમ સમજો શૂટિંગ ઉતારો મારો ફોટો પાડો મારો. જો ઓલો આવ્યો પાછો એને હોન્ડા મળી ગયું લાગે. વાંદર હાથમાં તમે ટૂઠું આવી ગયું. સામે ગયો ને પાછો આવ્યો. ઓલો કેમેરો બ્લડ થઈ ગયો. એને બાપા હોન્ડા આપી દીધું છે. જો 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 અંજો 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 એ પાછો આવજો. હમણાં આવશે બહાર આવતા રહે તો આ સિંગલ કરી. આ જો કોમેડી વાળો છોકરો. સારું હાલો તારે હમણાં ઓલો આવે ને પછી એક કોમેડી રીલ બનાવી છે. પ્લાન બનાવો છે રીલ ન બનાવી. પ્લાન બનાવી નાખ્યો. આઈન પડી જાય ને વાડી આવતા રહ્યા અને ઢોરાને કરી નાખી છે નીણ. જોઈ લો લાઈ દીધું છે લીલી જાય ને બધા ખાય છે. અને મેં 3 જણા આવ્યા છે. જો સક્કા અને હું અને રાવ. મને ખબર નહીં 10 આગા 10 ગાંઠ છે એટલે મેં એમને કેમેરો કર્યો હતો. અને 2 દિવસને આપણે વાસ નથી જોઈ લો હાલો તાર જરાક આમથી મસ્તી કઈ નહીં એવડી નથી. આમાં ઘરમાં છે ના બહાર વાળી નથી. મેં કુતરા લઈ ગયા અંદર હે મને ખબર છે. તો સારું હાલો મારા પપ્પા ઘરે રહ્યા થોડું કઈક કામ છે એટલે. અને આપડે દોવાની છે હવે ગાય ખાઈ પડે. મને તો આવડી ગયું આમ કમ્પ્લેટ મસ્ત મજાનું કડીક નાખા વિડીયો મસ્ત મજાનું કરતો. દો તો આવડી ગયું આપણને કમ્પ્લેટ. જો વાસણ કાઢી અહીંયા દોડ જ કરશે જો મિત્રો. તો સારું હાલો હવેથી કાલ જે બ્લોગ આવશે ને મિત્રો
એ નેક્સ્ટ લેવલ આવશે મસ્ત મજાના. તો જોવાનું ન ભૂલતા. હવેથી વિડીયો આવશે ખતરનાક બનાવવાના થાય. જોઈજો હાલો તાર. મસ્ત મજાનો ખાવા બેસી જાય તો સણાનું શાક બનાવ્યું છે, સણાની લબડી. અને દૂધ ભરવા ગયો તો વાડીએ હેન ઢોળા દઈને આવતા રહ્યા પછી ગયો દૂધ ભરવા. અને અત્યારે ગઈ 8. તો સારું હાલો મળીએ બીજા વ્લોગમાં. તમને બધાને બાય બાય. અને આજનો બ્લોગ જેવો તેવો બન્યો છે, પણ કાલનો જે આવશે ને મસ્ત મજાનો આવશે. તો જોવાનું ન ભૂલતા. અત્યારે મસ્ત મજાનું ખાઈ લઉં અને સુઈ જાઉં. અને આરામ સેટ કરીને 4 વાગ્યા આ સવારે બીજા બ્લોગ બનાવું ને એ 4 વાગે જાગીશ, એડિટ બેડિટ કરીશ, બધું બતાવીશ. સારું તારે 4 વાગે જાગીને 4 વાગે બીજો બ્લોગ ચાલુ કરું.